ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ સમ ઓક્ટોબર 2019માં 14 માર્ચમાં પૂછાયેલો છે રંગીલા લિમિટેડ. ધ બેલેન્સ શીટ ઓફ રંગીલા લિમિટેડ ઓન 31st December 2018 ઇઝ એઝ ફોલોઝ. બેલેન્સ શીટ આખી આપેલી છે. ટોટલ 9 લાખ છે. અધર ઇન્ફોર્મેશન: સેલ ડ્યુરિંગ ધ યર 25 lakhs, fixed cost 5 lakhs, variable cost 40% of sales, applicable tax rate is 50%. From the given information, calculate all three leverage, and if the earning per share is 5 rupees, 15, 10 rupees and 15 rupees, then find out earning before interest and tax. એટલે જે બેલેન્સ શીટ અને સેલ્સની ઇન્ફોર્મેશન તમને આપેલી છે એના ઉપરથી તમારે 3 લીવરેજનું કેલ્ક્યુલેશન્સ કરવાનું અને પછી 3 અલગ અલગ તમને અર્નિંગ પર શેર આપ્યા છે એની ઉપરથી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સનું કેલ્ક્યુલેશન કરવાનું આવે. હવે 3 લીવરેજ ફાઇન્ડ આઉટ કરવા તમને ખ્યાલ છે કે તમારે EPS સુધી જવું પડે. તો સેલ્સ છે એ તમારું 25 lakhs લેસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ કેટલી છે? સેલ્સના 40%, એટલે 25 lakhsના 40%. એ તમારું આવશે 10 lakhs. 15 lakhs. 15 lakhs આવશે એ તમારું કોન્ટ્રીબ્યુશન આવશે. લેસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ તમારી છે 5 lakhs. 10 lakhs. 10 lakhs તમારું એવું શું આવ્યું? EBIT આવ્યું, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. હવે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ સુધી આવી ગયું. કોઈક વખત સેલ્સ છે એ આપેલું હશે, કોઈક વખત અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડાયરેક્ટ તમને આપી દીધેલું હશે. તો આ સ્ટેપ વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટવાળા સ્ટેપ છે એ ત્યાંથી જતા રહે. EBIT લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું છે? 36,000. 36,000 કઈ રીતે આવશે? 3 lakhsના 12%. 9,64,000. એ તમારું આવ્યું અર્નિંગ બિફોર ટેક્સ લેસ 50% ટેક્સ. 50% ટેક્સ તમે ડિડક્ટ કરો તો 4,82,000. એટલે 4,82,000 તમારો નેટ પ્રોફિટ કે અર્નિંગ આફ્ટર ટેક્સ આવે. હવે EPS તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય અર્નિંગ પર શેર, તો EPS કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? EPS is equal to net profit divided by number of share. Net profit તમારો 4,82,000 divided by નંબર ઓફ ઇક્વિટી શેર્સ. ક્યાંથી મળશે? નંબર ઓફ ઇક્વિટી શેર્સમાં ઇક્વિટી શેર કેપિટલ તમને આપેલી છે. નંબર ઓફ શેર, શેર કેપિટલ ડિવાઇડ બાય ફેસ વેલ્યુ. 4 લાખ ડિવાઇડ બાય 10 એટલે 40,000. એટલે EPS તમારી જે છે એ કેટલી આવશે? 4,82,000 ડિવાઇડ બાય 40,000. એ આપણે કરી જોઈએ કેલ્સીમાં કેટલી આવે છે. એ 482 12.05 તમારી
અર્નિંગ પર શેર. અર્નિંગ પર શેર તમને મળી ગયું. અર્નિંગ પર શેર તમને કીધું નહોતું, જસ્ટ તમારા નોલેજ માટે ફાઇન્ડ આઉટ કર્યું છે. હવે આપણે ત્રણ પ્રકારના લિવરેજની કેલ્ક્યુલેશન્સ છે એ કરીએ. ત્રણ પ્રકારના લિવરેજ કાઉન્ટ કરવા માટે તમારું કોન્ટ્રીબ્યુશન, EBIT અને EBT ત્રણ વસ્તુ તમને યુઝમાં થશે. કોન્ટ્રીબ્યુશન, EBIT અને EBT ત્રણ વસ્તુ તમારે ઉપયોગમાં લેવાની છે. અર્નિંગ પર શેરનો કોઈ યુઝ નથી. અર્નિંગ પર શેર તમારે જસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે જ તે કરેલું છે. ફાઇનાન્શિયલ લિવરેજ. Financial leverage is equal to EBIT upon EBT. 10 lakhs divided by 9,64,000. એ તમારો આવશે 1.04. સેકન્ડ, ઓપરેટિંગ લેવરેજ. Operating leverage is equal to contribution upon EBIT. 15 lakhs divided by 10 lakhs. 1.5. And now combined leverage. Combined leverage is equal to contribution upon EBT. 15 lakhs divided by 9,64,000. એ આવે તમારું 1.55. ખાસ ધ્યાન રાખજો. હજી એક વખત યાદ કરાવું છું કે લિવરેજ જ્યાં આગળ તમે ફાઇન્ડ આઉટ કરો છો ત્યાં લિવરેજમાં પાછળ રૂપીસ કે પર્સન્ટેજની સાઇન આવશે નહીં. તો અર્નિંગ પર શેર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય. અર્નિંગ પર શેર તમે લખતા હો તો ત્યાં આગળ પાછળ રૂપીસ છે એ લખવાનું આવે. ત્રણ પ્રકારના લિવરેજ આપણે કાઉન્ટ કર્યા. હવે તમને શું આપેલું છે? અલગ અલગ 3 અર્નિંગ પર શેર આપેલું છે. ₹5, ₹10 અને ₹15. તો 3 અર્નિંગ પર શેર આપેલા હોય તો એના ઉપરથી તમારે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે એ બે રીતે થાય. એક, તમે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી ઇન્ટરેસ્ટ ડિડક્ટ કર્યું અને ટેક્સ ડિડક્ટ કર્યો અને જે રીતે છેલ્લે EPS તમને મળી. હવે EPS ઉપરથી EBIT જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો એક મેથડ એ છે કે એ સ્ટેપની અંદર પણ રિવર્સમાં તમે જઈ શકો. એટલે કે EPS ઉપરથી પહેલાં અર્નિંગ આફ્ટર ટેક્સ ગોતાય, એમાં 50% ટેક્સ એડ કરવાનું એટલે અર્નિંગ બિફોર ટેક્સ મળે, અને એમાં ઇન્ટરેસ્ટ એડ કરવાનું એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમને મળે. પણ આમાં પ્રોબ્લેમ શું થશે? આમાં તમારા લિમિટેશન્સ ક્યાં આવશે કે જો કોઈક વખત 50%ની બદલે 60% કે 40% ટેક્સ આવશે તો ટેક્સ કેટલો એડ કરવો એ તમે કન્ફ્યુઝનમાં મૂકાશો. કારણ કે ત્રિરાશિ મૂકવામાં મોટા ભાગે સ્ટુડન્ટ ભૂલ કરે છે. ત્રિરાશિ તમારે કઈ રીતે મૂકવી પડે કે બિફોર ટેક્સ આટલું અર્નિંગ હોય તો આફ્ટર ટેક્સ અથવા ટેક્સ સાથેનું અર્નિંગ કેટલું, એ રીતની ફોર્મ્યુલા તમારે મૂકવી પડે, જે મૂકવામાં ઘણી બધી વખત ભૂલ થવાના ચાન્સીસ રહે છે. એટલા માટે થઈને આપણે એ રિવર્સ સ્ટેપની અંદર નથી જતા ટેબલ ફોર્મેટમાં. બીજી એક અલગ આની ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા મૂકીને તે ડાયરેક્ટ EPSમાંથી EBIT છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ફોર્મ્યુલા આપણે હમણાં સેકન્ડ પાર્ટની અંદર તમને બતાવું છું. એક્ઝામમાં જે રીતે તમારે કરવું હોય એ રીતે ફોર્મ્યુલાથી કરશો તો ઇઝીનેસ તમને રહેશે. ટેક્સ ગમે એટલો આપ્યો હશે તોય. જો 50% ટેક્સ હોય ને તો મેં તમને જે રિવર્સ સ્ટેપ કીધી ને ટેબલવાળી, એનાથી થઈ શકે. જે રીતે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ એટલે EBT, EBT માઇનસ ટેક્સ એટલે
EAT અને EAT ડિવાઈડ બાય નંબર ઓફ શેર્સ એટલે EPS. હવે આમાં શું કરવું પડે? EPS ગુણ્યા નંબર ઓફ શેર્સ એટલે અર્નિંગ આફ્ટર ટેક્સ પ્લસ ટેક્સ એટલે અર્નિંગ બિફોર ટેક્સ, અને અર્નિંગ બિફોર ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમારે આવે. માઇનસ જે વસ્તુ કરતા ગયા હતા એ વસ્તુ પ્લસ કરતો જાઓ એટલે તમને અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ મળે. એમાં આપણે નથી જતા, આપણે ફોર્મ્યુલાવાળા સ્ટેપમાં જઈએ છીએ એટલે ઇઝી ફોર્મ્યુલા ખાલી મૂકીને તમારું જે અર્નિંગ પર શેરમાંથી EBIT છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો.